2-3 વખત જમવાનું હોય દાડા અમે હોતી ટાઈમ એટલે લગભગ 3 કલાક હોય ના હોય કાઢી નાખ્યા છે. અત્યારે પણ થોડો વરસાદ ચેવી આવીશ મમ્મી ચોળી તો ખેતરમાં જબ્બર આવીશ ચોળી અને કારે આમ તો ઢોર પાણી ના પીવું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને અહીંયા આપણે અત્યારે છે ને સવારમાં આવીએ છીએ વહેલા ખેતરમાં, કારણ કે રાત્રે થોડું માવઠું આવી ગયું છે, જેના કારણે આપણે ખેતરમાં આવ્યા છીએ. સ્પેશિયલ આપણે ખેતરમાં એ જોવા માટે આવ્યા છીએ કે આપણા ખેતરમાં ઝાર વાવી હતી, ઝાર વાઢી નહીં અને ઝારનું કંઈ નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે ચા બાય પીવા નહીં રહ્યા અને પહેલાં સીધા જ અહીંયા સવારમાં ખેતરમાં આવી જાય છે. પપ્પાએ લગભગ આવી ગયા અને આપણે પહેલાં ખેતરમાં આવી જાય. તો કંઈ છે ને સ્પેશિયલ જોવા માટે જ આવ્યા છીએ, કારણ કે આપણી મહેનત આજે થોડી પાણીમાં જઈ એવું લાગી રહ્યું છે. જો થોડી ઝાર કમ્પ્લીટ જ હતી પણ થોડી પડી ગઈ છે, કારણ કે રાત્રે થોડો વાયરો હતો અને થોડું વરસાદ હતો, માવઠા જેવું હતું, જેના કારણે ઝાર થોડી નમી છે. પણ હવે ઝાર છે ને ટૂંક સમયની અંદર ફટોફટ વરસાદ રહી જાય તો વાટી નાખવી પડશે, કારણ કે અહીંયા તો નુકસાન ઉપર નુકસાન આવી રહ્યો છે અને ઢોરોનું સારે પણ નહીં. એટલા માટે છે ને કોક કરીને ઝારનું કામકાજ પટાવવું પડશે. તો છે ને ચલો હવે પહેલાં ઘેર જઈએ, સવારમાં બધાનું ગુડ મોર્નિંગ કરી દઈએ. તો ચલો. તો જો એકન તો બધો બેઠો છું, મમ્મી, તેજલ ભાભી, પ્રકાશ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વરસાદને તો બેનું બસ કરી નાખી મમ્મી. હા મમ્મી વરસાદની વરસાદ તો તને આવક તો શું કરે માવઠું રાત્રે આવી તું માવઠું. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. 3 વાગે નહીં, હાય 4:30 વાગે આવી તું કમ્પ્લીટ. હું જાગ્યો હતું, મને ખબર છે નહીં મમ્મી. કઈ 4:30 વાગે આવી તું? 4:30 વાગે આવી તું, હું જાગ્યો તું, મને ખબર છે. ડબલ આવે એટલે આપણે તો નુકસાન, ઝારનું નુકસાન જ કદાચ હું સાર જોઈને એ હવે અત્યારે તો તાપડ વાળે એ તો પગ જોવો પડે. ટોટીઓ ભાગી નાખ્યો પછી દોવાનું કોઈ મતલબ જ નહીં કે નહીં. પ્રકાશ એ અત્યારે તો ગાયની તળી છે. તો ચલો ગાય બહાર દઈ નાખી એટલે દૂધ ભરાવવા માટે જઈએ. મેં શું રાધે કરી દે હેડો. એ સરપંચ ઓ હારે તો ગાયનું જોઈ રહ્યા ખરું. એ સરપંચ ચલ પડે. ગુડ મોર્નિંગ. રાધે કરી દેડો. નહીં કરું મમ ખાવ તાન. પૈસા લેવા આમ તું પૈસા લેવા યાર એ હોના શું પ્રકાશ આવે પૈસા લેવા એ અમારા વાત પૈસા લેવા તાર. તો જો મેં તો કઈ દૂધ ભરીને આપણે આવી ગયા છીએ ઘેર. તો આપણે પહેલાં અત્યારે નાસ્તો કરી લઈએ. તો નાસ્તામાં છે ખીચડી છે, પણ કહે છે વ્હાઈટ ખીચડી છે, એટલે ખીચડી અને દૂધ. જો આપણે તો ખીચડી અને દૂધ ખાધી દીધું. તો ચલો પહેલાં તો નાસ્તો કરી દઈએ ગઈ. તો ગઈ આપણે તો ગોમમાં જતા ખોટનું તેલ લેવા માટે. તો ખોટ, તેલ, મરચું, ચા, અગર બધું લઈને અને આપણે તો આવી ગયા છીએ ઘેર. અને તો ઘેર આવી ગયા છીએ અને સોટા તો થોડા ચાલુ થઈ ગયા છે. તો વરસાદ તો છે ને રાતનું મુહૂર્ત કરી દીધું છે વરસાદને. તો તે હવે મને લાગતું નહીં બંધ થાય. હા બા વરસાદને તો મુહૂર્ત કરી છે, લાગતું નહીં બંધ થાય. આયા થોડો કરે. હા 2 દાડા હે 3 દાડા હે કેટલો આયા કરે. પણ આ ચાલુ થયું એટલે શું ખબર આપણે થાકશે એક તો બંધ થાય. વળી આખા વરથી ઊંઘ તો શું થાક્યો થાકશે કે તાની એક બંધ થાય. ઊભું વાર ઓમ જ કરી શકે. આ મને કોનો બાપવાનો રૂમ આઈન બગાડી રૂ ને મફળીઓ લોકોને ચેલી પલળી દી રૂ. આપણે ઝાર હારું થયું ના વાટી. વાટી વત તો બગડો. 2 દાડા શેરી વાટી એમ ઝાર તો છે પલળ ને તરત ફટ લઈને કાળી પડી જાય. રહી જાય એટલે પછી વાટી લઈએ. હા નકર પછી ઢોરણ ખવડાવવાનું ચાલુ કરો. આમ તો રહી જાય. રહી જા ઘઉં નહીં વાબાના. લીલી ઢોરણ ખાય ઘઉં નહીં વાબાના જી. વાડીનું ચાંદ ઝારની ઉતાવળ નહીં, ઉતાવળ ઘઉંની છે. ઘઉંની 2 દિવાળીઓ પછી આવું એક ઘઉં નકર પછી ખાહલું. એ તો વાત ખબર પડી. 2 દિવાળીઓ પછી આવી એટલા ઘઉં કે અમે 2 દિવાળીઓ પછી લાવી લેવા પડશે ગમે તે કરી ખાહલું. તો જો વાતે શાક બનાવવા માટે બધો સામાન તૈયાર કરી દીધો. રીંગણનું બીજું શું છે? રીંગણ, મરચો અને મારા મમ્મીની શોખન સાલ લેવા છે. તું નતો જો? હું છે હું તો વળી ત્યાં ગામમાં નતો જો લેવા.
ઓહો કૂવો જ નહીં કઈ કૂવો પહેલો તો કઈ મમ્મી પપ્પા અને મેશું 3 જણો કૂવો જ અને તું કૂવો જઈને પાછો ના આવ્યો કૂવો શું હું જોયો તો કઈ હું તો રસ્તા વિડીયો અપલોડ કરવા માટે રોડ ઉપર જોયો તો રોજ પાછો આવ્યો તો જો બા તો શાક બાક બનાવશી આપણે તો ગઈ છે ને શાક બનાવ હવે જઈએ છે લેબડો પાડવા માટે હું લેબડો પાડી નાખું ખોદનાર મારે પાડવો ના પડે આઈને રોટલા બોટલા કરશી. એટલે ઘડી શાક બાક બનાવો હા હું એ તાને લેબડો પાડી લો કે મારા આઈને પાડવો ના પડે પાડી દે બસ મારા સકલાશ ના જવું છે એટલે તો ચલો આપણે તો પહેલાં લેબડો પાડી દઈએ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા લેબડો બેબડો પાડીને લેબડો ભેગો કરીને હવે ખાવા માટે બેસી તો ખાવામાં હાલ હજી બનવાની વાર છે પણ થોડું એક ખાઈએ ભૂખ લાગી જશે એટલા માટે પેલા વાટકો પકડ્યું લો ખીચડી અને શાક ખાધું અને પેલા ખીચડીને દૂધ ખાધું કેટલો આલુ લ્યો આટલો ખાલી લો તું ગાય જો તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે અને આપણને તો ગાય ભૂખ જબર લાગી ગઈ નાસ્તો કરે તો હા નાસ્તો કરે તો એમ છતાં ભૂખ લાગે ને તો ખાવા માટે બેસી જાય નાસ્તામાં તો હું લીધું બસ ખીચડી લીધી મૂકી તો વઘારી તો નહીં તે દૂધને ખીચડી ખાઈ લીધી અને હાલ પાછી ખીચડી અને શાક ખાધું હવે પાછી ખીચડી અને રોટલો તો ગાય ચલો ખાઈ દઈએ હા હજી એક રોટલો ખેર ને એક જ થી હા હું બીજો બધો ખાવાવાળો નહીં બીજો બધો ખાવે કે ખીચડી થઈ રહી છે તો ચલો ખાઈ લઈએ તો કઈ આપણે તો ખાઈ લીધું છે ને તો જોયે સંગીતા ભાભી બેસી ગયો છે ખાવા માટે હવે સંગીતા ભાભી ખાવા માટે બેઠો છે અને પેલા ઘરમાં કોણ કોણ ખાવા માટે બેઠો તો ચલો આપણે હવે વીકણ જઈએ તો હોય તો જુઓ પપ્પા મમ્મી અને શેદાજી શેદાજી પપ્પા અને તો હવે તો જો 3 જણા ખાવા માટે બેસી ગયો છે રીંગણનું શાક બનાવ્યું શેદાજી મમ્મી 3 જણા મમ્મી પેલી કાચ ફોડશે એ મેશુ જપ કે જપ તો ચલો હવે ખાવા માટે બેઠો હવે તો ડાયરેક્ટ જ બેઠો તો હું સાબડી પર પેલા તો અંદર વાર સુઈ ના હાલતા એટલી ઘડી એક તો ખાતા થઈ લ્યો આ તો ચાલુ રાખો લાયા દોસ્ત હું તો ચાલુ રાખો ખાલી પૂછે તો જો હોય તો પ્રકાશ બેસી ગયો છે અને આ સાઈડ રોટલા થઈ ઘસઘસાટ એકદમ ચાલુ તો એ તો કેવું ઓછા પછી ના ના પોકી રહ્યો કમ્પ્લીટ ઉભા રહે લાવ હા આ તો બધો બેઠો છે 4 બટકો ભાગે એક રોટલો પટી જાય ફટલે એટલી તો સળતો વાર થાય હા એ આ તો ઘરમાં બોલાવું પડી પાછું હા આમ તો શિયાળામાં તો પાછું ગરમા ગરમ જ ભાવ આમ તો આજ તો પણ વાતાવરણ તો આ દાડો જતો રે ખબર ના પડી હા જો એકન તો તેજલ ભાભી અને સંગીતા ભાભી 2 જણા બેસી ગયો છે વાસણ ધોવા તો જો હવે તો 2 જણા વાસણ અને લુગડો કાઢીને બેસી ગયો છે એક બાજુ વાસણ ધોવાય છે એક બાજુ લુગડો ધોવાનો આપણે તો ખેતરમાં હતા ખાઈ બેન અને ખેતરમાં આવી જાય છીએ તો ઘેર તો બધો ઊંઘ્યો હતો પણ આપણે તો ઓટો બોટો મારતા આવીએ અને શાકભાજી ખેતરમાં થઈ હોય તો લેતા આવીએ તો શાકભાજી તો બહુ થઈ ગઈ છે મસ્ત મજાનો કારેંગળો અને ચોળી છે લગભગ 2-3 કિલો જેવું તો આપણે વેણતા જઈએ ઘેર અહીંયા કોઈક લઈ જાય એના કરતાં ઘેર લેતા જઈએ આવ્યા છીએ તો જુઓ તો બતાવું ગાય જુઓ આ રહ્યો કારેંગળો વેણવાનું કામકાજ ચાલુ છે હાલ કારેંગળો વેણે છે અને કારેંગળો વેણે છે એટલે આવતી ઓળમાં ચોળી વેણા તો જુઓ લાઈવ કારેંગળો પણ તમને બતાવું ગઈશ પણ મને દેખાય તો તમને બતાવું તો જો તો બહુ લોબી લાઈનો છે એટલે છે ને આપણે બગડીએ છીએ પણ અને એક બાજુ વરસાદ ચાલુ તો પણ જો એ મસ્ત મજાનું લાઈવ કારેંગળું બતાવતો હોય જો ગાઈસ જો મસ્ત છે ને બેસ્ટ કારેંગળું છે તો ચલો વેણતા જઈએ ગાઈસ કારેંગળો જેટલો થઈ એટલો અહીંયા મિક્સ પણ આ બગડી ગયેલું છે બહુ વધારે ઘેડું થઈ ગયું બીજો નાનો આયરો જો આવ્યો છે પણ હાલ નહીં કારણ કે એકદમ નાનું નહીં લેવાનું એટલા માટે તો ચલો જે આવ્યું હોય એટલું લેતા જઈએ અને પછી
એક તો ચોળી વેણવાય છે. ચોળી તો મને બતાવું. ચોળી પણ બહુ સારી એવી આવી છે. તો જો અરે ચોળી ગઈ છે. त्यो જબર જ નહીં, એ જબર જ જો આ ચોળી રહી હેગો આ રહી જો બધી. તો ચલો વેણતા જઈએ. તો ગાઈસ વરસાદ તો ચાલુ છે. ઘણો ટાઈમ હોય કારણ બ્રેક કરી દીધો. ઘણો ટાઈમ એટલે લગભગ 3 કલાક એના હોય કાઢી નાખ્યા છે. અત્યારે પણ થોડો વરસાદ ચાલુ છે. તેમ છતાં પણ છે ને આપણે હવે ઘરે નીકળવું પડશે. ફોન આવ્યા કરે છે ઘેરથી, એટલે હવે ઘેર જવા માટે નીકળવું પડશે. પણ આપણે ઘેર જતાં પહેલાં ઠેલું લઈ લઈએ ને કે આપણું ઠેલું હોય રહી જાય. ઠેલામાં તો વજન એટલો થઈ ગયો છે ને પાણી ભરે. તો ચલો હવે નીકળીએ છીએ ઘેર જવા માટે. ફટોફટ દોડા ઘેર જતા રહીએ, પલાળીએ ના એવી રીતના. તો ચલો. તો ગાઈસ ખેતરમાંથી તો ઘેર આવી ગયા છીએ આપણે. જો શાકભાજી કેટલી લઈને આવ્યો છો? કેટલી છે? હા ખાસી. અને લાઈટ જતી રહી? લાઈટ જતી રહી? તો જો એકન તો ત્રીસ્યું મેસ્યું અરે ઉઠાડે છે ને તને. ઉઠાડ ઉપર મેલ. છત્રી મૂક ના, છત્રી મૂક ઉપર મૂક. કોઈ મેલ જોરથી મેલ ઓમ કઈ મેલે ઓમ કઈ મેલજે. તો જો પ્રકાશ તો ગોટ મોટ થઈને બેસી ગયો છે અને મેસી વાગન ખોળે છે. પેલી પલાળે છે, લઈ લે છે પેલી ત્રિશુલ. નહીં વાગ્યું બે ભાઈ તાર આડે હું કરો રોડ આવું છું. ફોન બી રે એ તો મને તો કેવું લાગતું ઓફિસ જેવું. મને તો ઓફિસ જેવું લાગતું હોય દાદા હસ કા. જો એકન તો પપ્પા અને મમ્મી બે જણા તો આપણે શાકભાજી લાવ્યા હતા તે ફોલવા માટે બેસી ગયા. કેવી આવી મમ્મી ચોળી તો ખેતરમાં તો જબ્બર આવી છે ચોળી અને કારેંગળો. પણ હું પલળું ના કર એટલા માટે જેટલી દેખોણી ને એટલી જ વેણી લાવ્યો. બધી નહીં વેણ લાવ્યો તો આમ બધા જેવું જ છે. 2-3 કિલો જેવો હોય પાછું કારેંગળો ને બધું થઈ. કારેંગળો કેવો આવ્યો કૂણો મસ્ત. તો જો મમ્મી અને પપ્પા બે જણા બેસી ગયા છે શેકો ફોલવા માટે. અને આ જાણે બનાવી મમ્મી? હા હું તો હાલ જોયું તાને ખબર પડી. તે હું તો હાલ આવ્યો ખેતરમાંથી એટલે પછી એરંડા છે અને ચીકુડી છે એવું અંદર ઉગી છે. મારા પપ્પા કે આશી પડી છે. શું આશી પડી પપ્પા? પડી તે તો હાલ નાખી દે ના ઉગી. હા એમ કરી હોય મમ્મી પેલા દંતાળીથી આમ ખરખરિયા જેવું કરીને પછી નાખીને પાછું દંતાળી ફેવરી હોય ડટાઈ દે ના ડટાય પપ્પા? એમ કરી હોય ઓમ થોડું પેલા ઉપરની ડગડીમાં નાખી દીધું હોત ને. હા પણ એમ નહીં કહેતો કોદાળીથી લીટો કરીને પછી નાખી દીધું હોય એમ ચાલે? કેળું ઓ આપણે પડી નહીં વંદાળથી આવી હતી એમ કરીએ હોય નાખીએ ના ચાલે ઘેર? એ વાત સાચી. ઘઉં ઓછા ના બાજુ નહીં. તો ચલો આમ તો પેલું એ ટીપાઈ જશે. આટલો વરસાદ ઓછો નહીં પડે પાછો થોડો કરીને એક પોણનો વરસાદ પડે. લડીઓ કરતા જબર. તો જોવા તો તેજલ ભાભી આવી ગયા છે ચા મૂકવા માટે. ઊંઘમાંથી આવ્યા છો બગા હોખવા એટલે કહું છું. હા મને તો હું તો ખેતરમાં જ્યો મૂકી કીધું ફટ લઈને વેણીને આવતો રહું. પણ હું વેણીને આવતો રહું 2 કલાક તો પેલા તબેલ જ બેસી રહ્યો 2-3 કલાક તો. પણ વરસાદ થોડો ઓછો જ નહોતો થતો પણ મૂકી આમ દોડે નીકળી જતી. દોડે ઘેર આવી ગયું. નકર ઊભો રહ્યો હોત ને તો હજીએ ના આવત કારણ કે વરસાદ તો હજી બંધ થયો જ નહીં. હા આ તો વરસાદને એલી કરી. એલી કહેવાય આગાહી કહેવાય? હા માવઠું કહેવાય એ તો ખબર છે પણ 2-3 દાડા આવે માવઠું કહેવાય. આ તો એલી કહેવાય છે. શિયાળામાં આવે ને તો માવઠું જ કહેવાય. સવારનો જ ચાલુ છે આટલું 2-3 વાગ્યાનું નહીં. તો ચલો લે ફટોફટ ચા બા મૂકજો તમે પીએ હેડો. ચા નો રોટલો બનાવી નાખો પણ કોક કરજો આયોજન. ગળી નાખો 2-3 એમ નહીં 2-3 ગળી નાખો.
કહો ને તો ભૂખ લાગી છે એટલે કહું લોટ તો લેતા આવું ત્રાસમાં લેતા આવું તો ગાઈ છે ને ચા પીવા માટે બેસી ગયા છે પણ સાચી વાત કીધું ચા પીવાની કે એક સાઈડ રોટલો ચડતો હોય એક સાઈડ બનાવતો હોય અને આપણે ચા પીવા માટે હોય બેહ્યા હોય ને એની તો મજા જ કંઈક અલગ છે ગરમા ગરમ રોટલો અને શિયાળામાં તો ગરમા ગરમ રોટલો ખાવાની બહુ મજા આવે તો ચા અને રોટલો ખાઈ લઈએ બધો આવ્યા નહીં એટલી પહેલો નંબર આપણો જો સારો અમુક હોય નહીં થોડી વારમાં એ રેપ થઈ જાય પેક તો ચલો થોડો ચા અને રોટલો ખાઈ લઈએ તો ગાઈ જો 6 વાગી ગયા છે અને જોક વળે છે એટલે અંધારું થવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ 6 વાગે કારણ કે વાતાવરણના લીધે અંધારું જલ્દી થશે એટલા માટે હોય તો જુઓ મમ્મી અને તેજલ બાબુ 2 જણ આવી ગયા છે ગાડો જો મમ્મી તો હોટું લઈને ઊભી થઈ છે ગાય આગળ મારે તો હોટું જ લેવું પડે હા મારે તો હોટું જ લેવું પડે મને તો ગાય મારા છે હું તો હોટા વગણે ઊભો રહું તમે તો ઊભા રહો તમને તો ઓળખે છે હા તમને ઓળખે છે મને નહીં ઓળખતી ઓ આટલા દાડા શું કાઢે તમને ઓળખતી તો મમ્મી તો જો ગાય આગળ ઊભી થઈ હતી જો 2 મસ્ત ગાયો બધી હતી અંદર જો એક આ 2 તો ગાયો લડાતી જ નહીં ને મમ્મી આ 2 તો છે ને ગાય લડાતી નહીં ને એટલે 2 પહાણ જ રાખીએ જો અંદર અને અંદર એટલા માટે કે વરસાદ ચાલુ હતો જેના કારણે સાર બાર નાખ્યું હોય તો સાર પલળી ના જાય અને શાંતિથી ખાઈને અને અંદર બેસી રહ્યું એટલા માટે આ કોટિયું બાંધી દીધું છે કમ્પ્લીટ તો આવું આ 2 અંદર હશી અને પેલી રહી એ ગાય પેલા સાપરામાં બાંધીએ તો ચલો ગાયો બાયો દોવાઈ છે એટલે અજવાળ ફટોફટ દૂધ ભરાવા જતા રહીએ તો કાશ તો આવી ગયા છો ઢોર પાવા માટે હમી હોય છે આમ તો ઢોર પાણી ના પીવું એ તો એ વરસાદમાં જ પી લીધું હો આ તો મોરના જેવું જ ના કરે જે પીવું એ પાવ ખાધું હોત પીવું ખાધું જ સર લેબડા ઉડાડ્યા સાત તો બપોરે ઉડાડ્યા છે ને હમણાં અત્યારે ઉડાડ્યા હા લેબડા બરોબર નહીં ખાતા એ તો આજ નહીં ખાતી આ 2 તો શું ખાઈ તને કહો તો રાતે નાખ્યો ને તો સુખું જમ કઈ નાખે વાતાવરણ હજી વરસાદ તો થોડા પડે હા થોડા પડે છે રાતે આવશે કે નહીં આવશે આ તો 2-4 દાડા આગાહી બોલાય ફટોફટ આગાહી પતી જાય ને તો આપણે ફટોફટ ઝાર વાટવી પડે ફટોફટ ઝારે વાટવીને ફટોફટ ભળદોય પાડવા ફટોફટ તૈયારીઓ ચાલુ કરો તાને હાલો આવું મિલાયું હોય ને તો મજા આવે પાડવા લઈ લો ડોલ લઈ લો જો હોય તો મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેસી ગયો છે અને આ બાજુ જો આ મેશુ શું ખાઈ તું આમ જજે મારો હમો એ ગોડી જજે લે મેશુ તો કોક ખાય છે તો જો મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેઠા છે આપણે તો ખાવાનું બાકી છે ને આ બાજુ અલ્યા મેશુ ખાલી મૂઢો વાટકો ડાળો હમણાં હાલ ના છે એ ખવરાઈ જાવ તો ખવરાઈ જાય આ તો જેનું શાકલું છે ખવરાઈ જાય હા ખવરાઈ જાય તો કઈ દોય તો જો શેતાજી એકલા ખાવા માટે બેસી ગયા કારણ કે શેતાજી ભૂખ્યા થયા આપણને તો ભૂખ લાગી નહીં કારણ કે હા ભૂખ લાગી આપણે તો કઈ ભૂખ લાગી નહીં કારણ કે 2-3 વખત જમવાનું હોય દાડા અમે વધીએ ખાઈ લીધું બપોરનું એ બધું શાક પતાવી દીધું અને શેતાજી જો ભૂખ્યા ખાવા માટે બેઠા હા કોણ બપોરનું પતાઈને આવ્યું છે આપ ગાઈસ જો આપણે ખાવાનું બાકી છે તો બસ ખાઈએ શાંતિથી કારણ કે ભૂખ લાગી નહીં રાકેશ આવે એટલે બસ ખાઈએ તો ગાઈસ જો તો ખાવા માટે બેસી ગયો છે તેજલ ભાભી પ્રકાશ અને આપણે તો 3 જણો ખાવા માટે બેઠા છે અને સંગીતા ભાભી આવે જો તો 4 જણો અમે ખાવા માટે બાકી હતો બધાય ખાઈ લીધું હા બધાય ખાઈ લીધું પણ ખાલી ભૂખ નતું લાગીનું કારણ કે દાડામાં 4 વખત ઝાપુટી છે આજે તો એ છેવટે બેસી ગયા છે અને તોય અત્યારે પાછા કાઠા થઈને બેસી ગયા કાઠા થઈને વાત તો કાઢવી કર ભૂખ લાગી હોય કે બેઠા હોય કાઠું થઈને કોઈ ના બેસે તો નહીં લાગી પણ તો જોરેથી ખાવું પડે એવું નહીં જોરેનથી કોઈ ખાય શેક પર ભૂખ કોણ લાગે ના કદાચ શિયાળો હોય માં તો તપેલું બહાર જ રાખવું જોઈએ ગમે ત્યારે ઉઠીને ખાઈ લેવા શિવ એ તો નહીં લેવું તો ગાઈસ ચલો ખાવા બેઠા છીએ ખાઈ લઈએ છાસ બાસ વાટકા બધી જ જો તપેલું વાટકા પાલો ખાવા પીવાનું તો પતી ગયું છે અને આપણે તો ઊંઘીએ છીએ કારણ કે વાતાવરણ એવું છે વરસાદે આવે એવું છે થોડું અને
થાક બાક લાગે છે એટલા માટે આપણે તો ઊંઘી જઈએ છીએ. તો ચલો ગાઈસ આપણો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.